આપણે રોજબરોજ કેટલીય એવી વસ્તુઓ જોઈએ છે જે ધીમે ધીમે ખવાતી જાય છે, પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આજે આપણે ધાતુના એવા જ એક અદૃશ્ય દુશ્મન એટલે કે ક્ષારણ વિશે ઊંડાણમાં સમજીશું. જરા વિચારો, આપણા ઘરની પેલી લોખંડની ગ્રીલ, જેના પર વરસાદ પછી કથ્થઈ રંગના ડાઘા દેખાવા લાગે છે, અથવા તો પેલી ચાંદીની ચમચી જે સમય જતાં કાળી પડી જાય છે, અને જૂના તાંબાના વાસણોનું શું, એના પર લીલા ડાઘા ક્યાંથી આવે છે? તો સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? આ બધી વસ્તુઓ સમય જતાં પોતાની ચમક કેમ ગુમાવી દે છે? ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વાત એમ છે કે આ બધી ધાતુઓ એક અદૃશ્ય દુશ્મનનો સતત સામનો કરી રહી છે. એક એવી કુદરતી પ્રક્રિયા જે ધીમે ધીમે પણ સતત તેમને નબળી પાડતી રહે છે. તો આ દુશ્મન છે શું? વૈજ્ઞાનિક ભાષામાં એને જ ક્ષારણ એટલે કે કોરોઝન કહેવાય છે. ચાલો જોઈએ કે આખરે આ છે શું. જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ક્ષારણ એક કુદરતી પ્રક્રિયા છે. જ્યારે કોઈ પણ ધાતુ, હવા, પાણી કે પછી એસિડ જેવી વસ્તુઓના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તે ધીમે ધીમે ખવાવા લાગે છે. રસપ્રદ વાત તો એ છે કે આ પ્રક્રિયામાં ધાતુ ખરેખર તેના મૂળ વધુ સ્થિર સ્વરૂપમાં પાછા જવાની કોશિશ કરી રહી હોય છે. ચાલો હવે એ જોઈએ કે આ વૈજ્ઞાનિક વ્યાખ્યા આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે અને ક્યાં ક્યાં જોવા મળે છે. સૌથી મજાની વાત એ છે કે દરેક ધાતુ અલગ રીતે ક્ષારણ પામે છે. જેમ કે લોખંડ જ્યારે ભીની હવાના સંપર્કમાં આવે ત્યારે તેના પર કથ્થાઈ રંગનો કાટ લાગે છે, જે આપણે બધાએ જોયો છે. ચાંદી હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરીને કાળી પડી જાય છે, અને તાંબા પર જ્યારે ભેજવાળો કાર્બન ડાયોક્સાઇડ અસર કરે ત્યારે તેના પર લીલા રંગનું પડ જામી જાય છે. છે ને ગજબની વાત? પ્રક્રિયા એક જ, પણ પરિણામ બધાના અલગ અલગ. તો સવાલ એ થાય કે શું આપણે આ અદૃશ્ય દુશ્મન સામે હારી જવું જોઈએ? ના, બિલકુલ નહીં. વિજ્ઞાને ક્ષારણને રોકવા અને ધીમું પાડવા માટે ઘણા અસરકારક ઉપાયો શોધી કાઢ્યા છે. અને આ બધા ઉપાયો પાછળનો મૂળભૂત સિદ્ધાંત બહુ સરળ છે. ધાતુ અને તેના દુશ્મનો એટલે કે હવા અને ભેજ, એ બંનેની વચ્ચે એક દિવાલ, એક અવરોધ ઊભો કરી દો. જો હવા અને પાણી ધાતુને સ્પર્શી જ ન શકે તો ક્ષારણની પ્રક્રિયા શરૂ જ નહીં થાય. બસ આટલું જ. અને આ દિવાલ બનાવવા માટે આપણી પાસે આ 6 મુખ્ય પદ્ધતિઓ છે. રંગ કરવો, તેલ કે ગ્રીસ લગાવવું, ગેલ્વેનાઇઝિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનોડાઇઝિંગ અને મિશ્ર ધાતુ બનાવવી. ચાલો આ દરેકને ફટાફટ સમજી લઈએ. સૌથી સામાન્ય ઉપાયો છે સપાટી પર રક્ષણાત્મક પડ ચડાવવું. જેમ કે બારીની ગ્રીલ, દરવાજા કે પુલ પર રંગ લગાવી દેવો. આ રંગ હવા અને ભેજને લોખંડ સુધી પહોંચતા જ અટકાવે છે. એ જ રીતે મશીનરીના ફરતા ભાગો પર તેલ કે ગ્રીસ લગાવવાથી એક ચીકણી ફિલ્મ બની જાય છે, જે તેને કટાવાથી બચાવે છે. હવે થોડી એડવાન્સ રીતો જોઈએ. ગેલ્વેનાઇઝિંગમાં લોખંડ કે સ્ટીલ પર ઝિંકનું પડ ચડાવવામાં આવે છે. ઝિંક અહીં એક સાચા દોસ્ત જેવો કામ કરે છે. જો પડ પર કોઈ ઘસરકો પણ પડે ને તો પણ ઝિંક પોતે ખવાઈ જાય છે, પણ લોખંડને બચાવી લે છે. બીજી તરફ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આમાં વીજળીનો ઉપયોગ કરીને ક્રોમિયમ જેવી બીજી ધાતુનું પડ ચડાવાય છે. આનાથી સાયકલના હેન્ડલ જેવી વસ્તુઓ એકદમ ચમકદાર અને ટકાઉ બને છે. અને કેટલીક રીતો તો એવી છે જે ધાતુના મૂળભૂત ગુણધર્મોને જ બદલી નાખે છે. જેમ કે એનોડાઇઝિંગ, જે એલ્યુમિનિયમની સપાટી પર તેના જ ઓક્સાઇડનું એક અત્યંત મજબૂત રક્ષણાત્મક કવચ બનાવે છે. અને એલોઇંગ એટલે કે મિશ્ર ધાતુ બનાવવી, એ તો જાણે જાદુ જેવું છે. લોખંડમાં થોડું ક્રોમિયમ અને નિકલ ભેળવી દો અને બસ બની ગયું સ્ટેનલેસ સ્ટીલ, જેના પર કાટનું નામ નિશાન પણ જોવા નથી મળતું. રસોડાના વાસણો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ આ બધી મહેનત શા માટે કરવી? શું ફક્ત આપણા ઘરની ગ્રીલ કે ચમચી બચાવવા માટે? ના, આના કરતાં ચિત્ર ઘણું મોટું છે. જરા કલ્પના કરો, ક્ષારણને કારણે દર વર્ષે જહાજો, મોટા મોટા પુલ અને રેલવેના પાટા જેવી અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થાય છે. એટલે ક્ષારણને અટકાવવું એ ફક્ત વસ્તુઓને સુંદર રાખવા માટે જ નહીં, પરંતુ લોકોની સલામતી અને દેશના અર્થતંત્ર માટે પણ ખૂબ જ જરૂરી છે. તો હવે પછી જ્યારે પણ કોઈ પુલ પરથી પસાર થાઓ, કોઈ વાહન જુઓ કે પછી ઘરની બહારના લેમ્પ પોસ્ટ પર નજર કરો, ત્યારે એક ક્ષણ માટે વિચારજો,
આ બધી વસ્તુઓને ક્ષારણથી બચાવવા માટે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હશે? હવે જે શીખ્યા છો એ બધું આસપાસની દુનિયામાં દેખાવા લાગશે.